ખૂબ જ ઓછા તેલમાં બનતું સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી એવા શાકભાજીથી ભરપૂર અપમ બનાવીએ. તો એના માટે જોઈશે 1 વાટકી રવો અથવા તો સોજી. તો અહીંયા મેં 1 વાટકી રવો લીધો છે. હવે એમાં એટલી જ વાટકી મેં દહીં ઉમેર્યું છે અને આપણે બરાબર મિક્સ કરી દઈએ. થોડીક વાર સુધી હલાવી દઈએ. હલાવ્યા પછી એમાં થોડુંક પાણી એડ કરી દઈએ. તો એને સારી રીતે મિક્સ કરી દઈશું, આ રીતે હલાવીને. અહીંયા મને એવું લાગ્યું કે મારું મિશ્રણ થોડું પાતળું થઈ ગયું છે, એટલે મેં થોડીક 2 ચમચી જેટલી સોજી ફરી એડ કરી. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મીઠું ઉમેર્યા પછી ફરી એને હલાવી દઈએ. હવે આમાં ઘણા બધા વેજીટેબલ્સ ઉમેરવાના છે. તો સૌથી પહેલાં મેં 3 મરચાં છે એ લીલા મરચાં કાપ્યા છે. એના પછી મારા ઘરે કાકડી પડી હતી તો કાકડી ઉમેરી, પછી 2 ટામેટાં ઉમેર્યા અને 1 ડુંગળી ચોપ કરીને ઉમેરી છે. તમે તમારા ઘરમાં જે પણ વેજીટેબલ્સ હોય એ બધા જ આમાં ઉમેરી શકો છો. વટાણા હોય, ગાજર હોય, બધું જ જેટલા વેજીટેબલ્સ હોય અને તમને જે વેજીટેબલ્સ ગમતા હોય બધા જ. હવે આપણે ધાણા પણ અંદર ઉમેર્યા છે. કાપેલા ધાણા ઉમેરી દીધા અને બધું જ મિક્સ કરી દીધું. હવે એમાં ઉમેરીશું આપણે થોડીક હળદર અને લાલ મરચું અને એને બરાબર મિક્સ કરી દઈએ. થોડીક વાર સુધી હલાવીશું એટલે એ બરાબર મિક્સ થઈ જશે. હવે આમાં થોડુંક આપણે તેલનો વઘાર રેડીશું. તેલ રેડવાથી અપમ ખૂબ સોફ્ટ થાય છે. એની અંદર મેં જીરું, રાઈ, હિંગ અને મીઠા લીમડાના પાન નાખ્યા છે. હવે વઘારને મિશ્રણમાં ઉમેરી અને આપણે એને સારી રીતે હલાવી દઈશું. થોડોક મેં હવે બેકિંગ સોડા ઉમેરેલો છે અને એને એક્ટિવેટ કરવા માટે લીંબુ ઉમેરી દીધું અને પછી એને મિક્સ કરી દીધું. હવે આપણે અપમ પેનમાં થોડું ઓઇલ લગાવીશું અને તેલ લગાવ્યા પછી આપણું જે મિશ્રણ છે એ અપમ પેનમાં આ રીતે ભરી દઈશું. બધા જ તમારે આ રીતે પૂરા ભરવાના છે. ભર્યા પછી તમારે એના ઉપર ઢાંકણ છે ઢાંકી દેવાનું છે અને આની ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, જેથી બધા જ અપમ પ્રોપર રીતે અંદરથી ચડી જાય, કોઈ અપમ કાચું ના રહે. એટલે તમે ગેસની ફ્લેમ તો સ્લો અથવા તો મીડિયમ જ રાખજો. એકવાર ચડ્યા પછી એને આપણે ફેરવી લેવાના છે અને પછી આપણા અપમ તૈયાર થઈ જાય છે. 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે. આને તમે સોસ કે ચટણી સાથે ખાઈ શકો છો.